તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 16 મે 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે સેન્ટર શુડ સીક રિવ્યૂ ઓફ 50% કેપ ઓન કોટા MVA ગવર્મેન્ટ। આપણે 50% કેપ મૂકેલો છે કોટા ઉપર, એટલે આખો મુદ્દો શું છે પહેલાં જોઈએ। રિઝર્વેશન એટલે કે અનામતની વાત કરે છે, આરક્ષણની વાત કરે છે। સુપ્રીમ કોર્ટ દ્વારા થોડા સમય પહેલાં વાત કરેલી હતી। શું વાત કરેલી હતી કે આજે અનામત આપવામાં આવે છે, અલગ અલગ રાજ્ય દ્વારા અનામત આપવામાં આવે છે એજ્યુકેશનની અંદર, શિક્ષણની અંદર અને જે જોબ એટલે કે એમ્પ્લોયમેન્ટ રોજગારીની અંદર જે અનામત આપવામાં આવે છે, આ અનામત 50% કરતાં વધારે હોવું જોઈએ। એટલે કે એક રીતે લિમિટ ફિક્સ કરી નાખેલી હતી ઇન્દિરા સાહાની કેસની અંદર કે 50% કરતાં વધારે અનામત આપી શકાશે નહીં, રાજ્ય 50% કરતાં વધારે અનામત આપી શકશે નહીં। તો અત્યારે ફરીથી આ મુદ્દો ઉદ્ભવી ગયો છે કે કેન્દ્ર સરકાર એવું કહે છે, કેન્દ્ર સરકારનું એવું કહેવાનું થાય છે કે આ 50%ની જે કેપ, 50%ની જે લિમિટ આપેલી છે, 50%ની જે મર્યાદા આપેલી છે, એને ફરીથી તપાસણી કરવાની જરૂર છે। એટલે કે રિવ્યૂ કરવાની જરૂર છે, એનું પુનઃ મૂલ્યાંકન કરવાની જરૂર છે, ફરીથી એને ચેક કરવાની જરૂર છે। કેન્દ્ર સરકાર દ્વારા એક રિવ્યૂ પિટિશન ફાઇલ કરવામાં આવેલી છે, જેમાં સુપ્રીમ કોર્ટે 102 નંબરનો બંધારણીય સુધારો કરેલો હતો, એનું અર્થઘટન કરેલું હતું। એની વિરુદ્ધમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની અંદર રિવ્યૂ પિટિશન દાખલ કરેલી છે। રિવ્યૂ પિટિશન દાખલ કરવી એનો મતલબ શું? એનો મતલબ એમ કે સુપ્રીમ કોર્ટે 102 નંબરના બંધારણીય સુધારાનું અર્થઘટન કરેલું હતું અને એ બાબતની અંદર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલો હતો, તો કેન્દ્ર સરકારનું હવે એમ કહેવાનું થાય છે કે તમે જે ચુકાદો આપ્યો હતો બરાબર એ સાચી વસ્તુ છે, પરંતુ ફરીથી એકવાર એનું પુનઃ ચકાસણી કરો, રિવ્યૂ લેવો, એનું શું કરો? પુનઃ ચકાસણી કરો। 102 નંબરનો બંધારણીય સુધારો, એની અંદર શું કીધું હતું? એને ધ મરાઠા રિઝર્વેશન કેસ। મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠા લોકોને રિઝર્વેશન અનામતની જોગવાઈ કરવામાં આવેલી હતી, અનામત આપવામાં આવેલું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે એ અનામત જે છે રદ કરી નાખેલું હતું। રદ કરીને એવું કહીને કે આ જે છે ઇન્દિરા સાહાની કેસની અંદર એવું કીધેલું છે અમે કે અનામત 50% કરતાં વધારે હોવું જોઈએ નહીં, પરંતુ તમે મહારાષ્ટ્રની અંદર જો તમે મરાઠા લોકોને અનામત આપશો તો આ 50%ની લિમિટ, મર્યાદા જે છે એનો ભંગ થઈ જશે, એટલે અમે આ જે અનામત જે છે મંજૂર કરતા નથી। આ ચુકાદો આપેલો હતો, પરંતુ અત્યારે કેન્દ્ર સરકાર એવું કહે છે કે ફરીથી એકવાર તમે રિવ્યૂ લઈ લેવો તો સારી વસ્તુ છે, પુનઃ ચકાસણી કરેલું, એટલે કે રિવિઝિટ ધ 50% રિઝર્વેશન કેપ। આ 50%નું ક્યારે આપેલું હતું? તો કે ઇન્દિરા સાહાની કેસની અંદર સુપ્રીમ કોર્ટે કીધું હતું કે 50% કરતાં વધારે હોવું જોઈએ નહીં। આપણે થોડો મરાઠા રિઝર્વેશનનો કેસ જોઈએ। મહારાષ્ટ્રની અંદર મરાઠા લોકોને અનામત આપવા માટેનો કેસ શું હતો એ જોઈએ તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે મહારાષ્ટ્રની અંદર જે કાયદો બનાવવામાં આવેલો છે કે જેના અંતર્ગત મરાઠા કમ્યુનિટીને બેનિફિટ, ફાયદા આપવામાં આવશે। કેવા ફાયદા? તો કે અનામતના ફાયદા આપવામાં આવશે। એ એક રીતે ઉલ્લંઘન છે, કોનું? બંધારણનું ઉલ્લંઘન છે, અથવા સુપ્રીમ કોર્ટે જે 50%નું જે લિમિટ આપેલી છે એનું ઉલ્લંઘન છે, અને આ જે કાયદો જે મહારાષ્ટ્રની સરકારે બનાવેલો છે એ એક રીતે અનકોન્સ્ટિટ્યુશનલ, ગેરબંધારણીય છે। કયો કાયદો? એ કાયદો કે જેના અંતર્ગત મરાઠા લોકોને અનામત આપવામાં આવેલું છે। 2017ની અંદર એક 11 સભ્યોનું કમિશન બનાવવામાં આવેલું હતું। કોની અધ્યક્ષતામાં? એના અધ્યક્ષ હતા રિટાયર્ડ જજ NG ગાયકવાડ, અને એણે એવી ભલામણ કરેલી હતી। શું ભલામણ કરેલી હતી? કે મરાઠા લોકોને પણ અમુક પ્રકારનું અનામત આપવું જોઈએ। કોની અંતર્ગત? તો કે SEBC અંતર્ગત। SEBC એટલે કે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ અંતર્ગત 2017માં આ બધી વસ્તુ થયેલી હતી। તો 2017ની અંદર તો ઇકોનોમિકના આધારે એટલે કે આર્થિક દ્રષ્ટિના આધારે પૈસા ટકાની દ્રષ્ટિએ જે છે એ અનામત આપવાની જાહેરાત જે છે એ કરવામાં આવેલી નથી। નરેન્દ્ર મોદી દ્વારા જે થોડા સમય પહેલા જે જાહેરાત કરેલી કે 10% EWS ઇકોનોમિકલી વીકર સેક્શનને પણ અનામત આપવામાં આવશે, તો 2017માં એવું થયેલું ન હતું। 2017માં તો આર્થિક દ્રષ્ટિએ અનામત નહોતું આપવામાં આવ્યું। શરૂઆતમાં વાત કરીએ તો બંધારણ જ્યારે લાગુ થયું ત્યારથી અનામત જે છે એ માત્ર 2 દ્રષ્ટિએ જ આપવામાં આવે છે। 2, એક તો સોશિયલી બેકવર્ડનેસ એટલે કે સામાજિક રીતે પછાત હોવો જોઈએ, અથવા તો એજ્યુકેશનલી બેકવર્ડનેસ એટલે કે શૈક્ષણિક રીતે પછાત હોવો જોઈએ। આ 2 રીતે તમે પછાત હો તો તમને અનામત મળી શકે, બાકી એકે મળી શકે નહીં। તો આજે ગાયકવાડની અધ્યક્ષતામાં 2017માં કમિશન બનાવેલું હતું, એણે એમ કીધું કે મરાઠા લોકોને મહારાષ્ટ્રની અંદર SEBC એટલે કે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ અંતર્ગત રિઝર્વેશન અનામત આપવું જોઈએ, એવી એમને જાહેરાત કરી। 2018ની અંદર મહારાષ્ટ્રની જે વિધાનસભા હતી એણે એક પ્રકારનું બિલ, એક પ્રકારનો ખરડો પસાર કર્યો અને કીધું કે મરાઠા લોકોને 16% અનામત આપવામાં આવશે, બરાબર। તો આખી ટાઈમલાઈન છે। ટાઈમલાઈન શું છે? 2017ની અંદર કમિટી હતી, ગાયકવાડની કમિટી, એણે એમ કીધું કે મરાઠા લોકોને અનામત આપવું જોઈએ, બરાબર। તો 2018 આ કમિટીની વાતને ધ્યાને લઈ અને મહારાષ્ટ્રની વિધાનસભાએ શું કર્યું? 16% મરાઠા લોકોને અનામત આપવાની કોશિશ કરી। 2018ની અંદર ફરીથી બોમ્બે હાઈકોર્ટ જે છે, બોમ્બે હાઈકોર્ટ એણે અપહોલ્ડિંગ ધ રિઝર્વેશન પોઇન્ટેડ આઉટ ધેટ ઇન્સ્ટેડ ઓફ 16, બોમ્બે હાઈકોર્ટ જે છે, બોમ્બે હાઈકોર્ટે આ વસ્તુનો ચુકાદો આપ્યો અને એમ કીધું
કે આ કાયદો જે છે અનામત આપવાનો કાયદો બરાબર એ સાચી વાત છે, એ યોગ્ય છે, એ બંધારણીય છે, પરંતુ આ 16% અનામત હતું એને ઘટાડી એને શું કરી નાખ્યું, એને ઘટાડી અને 12% કરી નાખ્યું. એને એમ કીધું કે મરાઠા લોકોને શિક્ષણની અંદર 12%નું અનામત મળશે અને જોબ્સ નોકરીની અંદર 13%નું અનામત મળશે બરાબર. 2018માં બોમ્બે હાઈકોર્ટ એટલે કે જે મહારાષ્ટ્રની જે હાઈકોર્ટ રહી એણે આ પ્રકારનો ચુકાદો આપ્યો. પરંતુ 2020ની અંદર સુપ્રીમ કોર્ટે જે છે એ સુપ્રીમ કોર્ટે એમ કીધું કે આ જે કાયદો જે છે એનું અમલીકરણ થઈ શકશે નહીં, એનું ઇમ્પ્લિમેન્ટેશન એનું અમલીકરણ થઈ શકશે નહીં બરાબર 2020ની અંદર. એટલે સુપ્રીમ કોર્ટે આ આખી વસ્તુ ઉપર સ્ટે મૂકી દીધો. સ્ટે મૂકી દેવો એનો મતલબ એમ કે એનું અમલીકરણ અટકાવી દીધું. અને સુપ્રીમ કોર્ટે શું કીધું, સુપ્રીમ કોર્ટે એવું કીધું, સુપ્રીમ કોર્ટની અંદર ખાસ કરીને CJI એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે એમ કીધું કે આ એક રીતે બંધારણીય મામલો છે, એટલે મોટી બંધારણીય બેન્ચને આ નિમણૂક કરવી પડશે. અને એક બેન્ચની રચના કરી અને એ બેન્ચે એવું જાહેર કર્યું કે આ એક રીતે ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે અને 50%ની જે લિમિટ આપેલી હતી એનું પણ ઉલ્લંઘન છે બરાબર. એટલે કે સુપ્રીમ કોર્ટે આ કાનૂનને સ્ટ્રક કરી નાખ્યો, રદ કરી નાખ્યો. ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારોનું કઈ રીતે ઉલ્લંઘન છે એ જોઈએ તો સેપરેટ રિઝર્વેશન ફોર મરાઠા કમ્યુનિટી. જો મરાઠા લોકોને અલગ અનામત આપવામાં આવશે તો એ અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે. અનુચ્છેદ 14 શું કહે છે તો કે રાઇટ ટુ ઇક્વાલિટી. અનુચ્છેદ 14 ડિટેલમાં જાણવું હોય તો એ અલગ વિડીયો બનાવેલો છે, જોઈ લેજો, એમાં તમને ખ્યાલ આવી જશે. કારણ કે ઇક્વાલિટી સમાનતા પણ અલગ વસ્તુ છે. સમાનતાની અંદર બે પ્રકારના આયામ હોઈ શકે છે, બે પ્રકારના આના એસ્પેક્ટ છે ઇક્વાલિટીના. કયા તો કે ઇક્વાલિટી બિફોર લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. તો આ બંને તમારે ડિટેલમાં સમજવું પડે. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇક્વાલિટી બિફોર લો એન્ડ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો બરાબર. એટલે કે આ નીચેનામાંથી કયું જે છે એ કાયદા સમક્ષ સમાનતાની વ્યાખ્યા આપે છે અને નીચેનામાંથી કયું જે છે એ કાયદાનું સમાન રક્ષણ એની વ્યાખ્યા આપે છે. તો આ તમારે એ વિડીયો જોવો પડશે, તમને ખ્યાલ આવી જશે. બીજી વાત કરીએ કે એવું પણ કીધું કે આ મરાઠા લોકોને અનામત આપશો તો એ અનુચ્છેદ 21 જે છે એનું પણ ઉલ્લંઘન છે. જેમ કે ડ્યુ પ્રોસેસ ઓફ લો શું છે એ પણ મેં એ વિડીયોમાં સમજાવેલું છે. એ વિડીયો તમે જોઈ લેજો. બંધારણનું અલગ જ પ્લેલિસ્ટ છે, ત્યાં તમને આ બધા વિડીયો મળી જશે બરાબર. એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. રિઝર્વેશન બ્રીચિંગ ધ 50% લિમિટ વિલ ક્રિએટ અ સોસાયટી બેઝડ ઓન કાસ્ટ રૂલ. સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું કે આ જો રિઝર્વેશન મરાઠા લોકોને આપશો તો પહેલાં તો 50%ની લિમિટ જે છે એનું ઉલ્લંઘન થશે અને બીજું એક એવી સોસાયટીનું નિર્માણ થઈ જશે જે કે કાસ્ટ રૂલ એટલે કે જાતિના આધારે, ધર્મના આધારે વહેંચણી થયેલા એક જાતિ જ્ઞાતિ એવી એક સોસાયટીનું નિર્માણ થઈ જશે, જે એક રીતે સારી વસ્તુ નથી. મરાઠા લોકોને જો 12% અને 13%નું અનામત આપવામાં આવશે, 12% શિક્ષણની અંદર અને 13% નોકરીની અંદર, ઇન્ક્રીઝ ધ ઓવરઓલ રિઝર્વેશન સીલિંગ, અને આના કારણે તો જે અનામતની જે 50%ની જે લિમિટ રાખેલી છે એ વધી અને મહારાષ્ટ્રમાં 64% અને 65% થઈ જશે. 64% અને 65% એટલે કે શિક્ષણમાં 64% થઈ જશે અને નોકરીની અંદર 65% થઈ જશે. ઇન્દિરા શાહની કેસની અંદર 1992માં સુપ્રીમ કોર્ટે કીધું હતું કે 50% કરતાં વધારે તો જે છે એ અનામત આપી નહીં શકાય. પરંતુ એ બીજું પણ સમજવાનું છે. ઇન્દિરા શાહની કેસની અંદર એવું કીધું હતું કે 50% કરતાં વધારે અનામત આપી શકાશે નહીં, પરંતુ સાથે બીજું એમ પણ કીધું હતું કે જો એક્સ્ટ્રા ઓર્ડિનરી પરિસ્થિતિ હશે, એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશન તો 50% કરતાં વધારે અનામત પણ આપી શકાશે એની કરતાં. તો હવે પ્રશ્ન એ થાય કે એક્સ્ટ્રા ઓર્ડિનરી જે સિચ્યુએશન જે છે એ નક્કી કોણ કરશે? એ તો સુપ્રીમ કોર્ટ જ નક્કી કરશે. આની માટે એવું કીધેલું હતું કે કોર્ટે એવું કીધેલું હતું કે જો 50% કરતાં વધારે અનામત આપવું હશે, જો અનામત આપવું પડશે તો રાજ્ય દ્વારા કોઈ એકાદી કમિશનની નિમણૂક, એક સમિતિની નિમણૂક કરવી પડશે અને એ પ્રકારના આંકડા, એક પ્રકારનો ડેટા જે છે એ સામે લાવશે અને એનાથી એવું સાબિત કરવાની કોશિશ કરે છે કે બરાબર હા સાચી વાત છે, આ જાતિના લોકો, આ જ્ઞાતિના લોકો જે છે એનું પ્રતિનિધિત્વ પૂરતું નથી, એટલે કે એમનું રિપ્રેઝન્ટેશન પૂરતું નથી. ક્યાં પૂરતું પ્રતિનિધિત્વ નથી? તો કે શિક્ષણની અંદર એમનું પ્રતિનિધિત્વ અપૂરતું છે અથવા નોકરીની અંદર એમનું પ્રતિનિધિત્વ અપૂરતું છે. એનો મતલબ એમ કે માની લો કે એ જાતિના લોકો જે છે, એ જ્ઞાતિનો લોકો અથવા એ જાતિના લોકો, એમને શિક્ષણની અંદર એમનું પ્રમાણ 0.001% છે અને નોકરીની અંદર એમનું પ્રમાણ 0.00001% છે. એનો મતલબ એમ કે બીજા જાતિની સરખામણીમાં આ એ જાતિના લોકો જે છે એમનું શિક્ષણમાં અને નોકરીની અંદર પ્રમાણ જે છે એ અપૂરતું છે. તો આવા કેસની અંદર જે છે, એ 50% કરતાં પણ વધારે અનામત આપી શકે છે એવું સુપ્રીમ કોર્ટે કીધું હતું. પરંતુ આની માટેનો ડેટા, વિગતને એ બધું આપવું પડશે, સાબિત કરવું પડશે, સાયન્ટિફિક ડેટા આપવો પડશે, વૈજ્ઞાનિક ડેટા. જેમ કે મેં તમને અત્યારે કીધું કે 0.00 આ પ્રકારનો ડેટા આપવો પડશે. એટલે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશન હશે તો આપી શકાશે. તો વિધાનવાળા વાક્યમાં ઘણી બધી અલગ વસ્તુ પૂછાઈ જાય. શું પૂછાઈ જાય? પહેલો જ પ્રશ્ન એવો પૂછાઈ જાય 50%ની લિમિટ ક્યારે આપી? તો કે 1992ની અંદર. કયા કેસમાં? તો કે ઇન્દિરા શાહની કેસની અંદર. બીજું એમ કીધું કે શું 50%ની લિમિટ ક્યારે બ્રેક કરી જ ન શકાય? તો કે ના, એવું નથી, બ્રેક કરી પણ શકાય, પરંતુ ક્યારે? એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશન હોય ત્યારે. એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશન માટે શું કરવું પડે? તો કે સાયન્ટિફિક ડેટાને એવું બધું આપવું પડે. કયો ડેટા આપવો પડે? ડેટા એવો આપવો પડે કે જેનાથી એ સાબિત થઈ જાય કે બરાબર આ જાતિનું પ્રતિનિધિત્વ, રિપ્રેઝન્ટેશન શિક્ષણની અંદર ઓછું છે અથવા તો નોકરીની અંદર એમનું પ્રતિનિધિત્વ ઓછું છે એવું સાબિત કરવું પડે. કોણ સાબિત કરે? રાજ્યએ સાબિત કરવું પડે.
બીજી થોડી વાત કરીએ કે નો ફર્ધર બેનિફિટ. બેનિફિટ એટલે કે કોઈ ફાયદો નથી. અપોઇન્ટમેન્ટ્સ મેડ અંડર ધ મરાઠા કોટા ફોલોઈંગ ધ બોમ્બે હાઈકોર્ટ જજમેન્ટ એન્ડોર્સિંગ ધ સ્ટેટ લો વુડ હોલ્ડ બટ ધે વુડ ગેટ નો ફર્ધર બેનિફિટ. આજે મહારાષ્ટ્રની જે હાઈકોર્ટ હતી, મહારાષ્ટ્રની હાઈકોર્ટે એવું કીધું કે આજે મરાઠા લોકોને અનામત આપવાનો કાયદો જે છે એને જાળવી રાખ્યો, એને અપહોલ્ડ એટલે કે જાળવી રાખ્યો. બરાબર, એ કે આ કાયદો યોગ્ય છે, મરાઠા લોકોને અનામત આપવું જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટે એવી દલીલ કરી કે આ જો મરાઠા લોકોને અનામત આપી દેવામાં આવશે તો એનેથી એમને કોઈ વધારાનો ફાયદો થશે નહીં. એમનું કંઈ એવું નહીં કે મરાઠા લોકોને અનામત આપી દીધી તો એ તાત્કાલિક એમનો ઉત્કર્ષ થઈ જશે, એવું સુપ્રીમ કોર્ટે કીધું. એવું કંઈ થશે નહીં, એનાથી એમને કોઈ બેનિફિટ ફાયદો કંઈ મળશે નહીં. બીજું એવું કીધું સુપ્રીમ કોર્ટે કે ડિપ્રાઇવ્ડ સ્ટેટ્સ ઓફ ધ પાવર ટુ આઈડેન્ટિફાઈ SEBC. ડિપ્રાઇવ્ડ રાજ્ય જે છે એને અમુક વાર ડિપ્રાઇવ્ડ કરવામાં આવે છે, વંચિત રાખવામાં આવે છે પાવરથી, સત્તાથી. કઈ સત્તાથી? તો કે આઈડેન્ટિફાઈ SEBC એટલે કે સોશિયલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ. એમનું ઓળખાણ કઈ રીતે કરી એનાથી વંચિત રાખવામાં આવે છે. there will only be a single list of SEBC with respect to each state. દરેક રાજ્યની અંદર અને દરેક કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર આ જે SEBC નું લિસ્ટ જે છે એ એક જ હોવું જોઈએ, એક જ લિસ્ટ હોવું જોઈએ. અને આ જે લિસ્ટ જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવતું હોય છે. એન્ડ ધ સ્ટેટ કેન ઓનલી મેક રિકમેન્ડેશન ફોર ધ ઇન્ક્લુઝન ઓર એક્સક્લુઝન વિથ એની સબસિક્વન્ટ ચેન્જ. જો મહત્વની વસ્તુ શું છે, મેં તમને પહેલા જ કીધું, ભારતમાં અનામત બે જ વસ્તુના આધારે આપવામાં આવે છે, બે જ વસ્તુ. એક તો સોશિયલ, સામાજિક રીતે પછાત હોય તો, અને એજ્યુકેશનલ, શૈક્ષણિક રીતે પછાત હોય તો. બે વસ્તુના આધારે જે છે એ અનામત આપવા. પરંતુ ખબર કેમ પડે કે કયા રાજ્યની અંદર કઈ જાતિ જે છે, કઈ જ્ઞાતિ જે છે, કઈ જ્ઞાતિના લોકો, કઈ જાતિના લોકો જે છે એ સામાજિક રીતે પછાત છે અને કઈ જાતિના લોકો એજ્યુકેશન રીતે, શૈક્ષણિક રીતે પછાત છે. તો આની માટે એક લિસ્ટ બનાવવામાં આવે, અને આ લિસ્ટ કોણ બનાવે? આ લિસ્ટ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ બનાવે. પરંતુ રાષ્ટ્રપતિ ખુદ ન જાતા હોય, એમને કોઈ બીજા માણસો રાખેલા. પરંતુ ટૂંકમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો લખવાનું કે SEBC નું લિસ્ટ એ રાષ્ટ્રપતિની દેખરેખમાં બને, રાષ્ટ્રપતિ દ્વારા એ બનાવવામાં આવે. હવે આ લિસ્ટ, હવે તમને પ્રશ્ન થાય, શું પ્રશ્ન થાય કે માની લો કે આ ભારતનો નકશો છે, તો અહીંયા જે છે, અહીંયા દિલ્હી છે, તો દિલ્હીની અંદર રાષ્ટ્રપતિ બેઠેલા હોય. હવે અહીંયા કેરળ છે, તો કેરળની અંદર કઈ જાતિ સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત છે, એ રાષ્ટ્રપતિને કઈ રીતે ખબર પડે? અહીંયા બેઠા બેઠા એમને કેરળની તો ખબર ન પડે. એટલે એવા કેસની અંદર રાજ્ય જે છે, રાજ્ય એ ભલામણ કરી શકે, રિકમેન્ડેશન, સલાહ આપી શકે કોઈ જાતિને સમાવેશ કરવામાં, ઇન્ક્લુઝન કરવામાં અથવા એક્સક્લુઝન કરવામાં, કોઈ જાતિનું SEBCના લિસ્ટની અંદર નામ દાખલ કરવા માટે અથવા એનું નામ બહાર કાઢવા માટે એ રાજ્ય જે છે એ રાષ્ટ્રપતિને સલાહ આપી શકે, રિકમેન્ડેશન, ભલામણ કરી શકે. એવું જરૂરી નહીં કે રાષ્ટ્રપતિએ સલાહ માની લે, એ ખાલી કહી શકે, સલાહ આપી શકે કે બરાબર આ એ નામની જાતિ જે છે, આ સામાજિક રીતે પછાત છે, એનું આ લિસ્ટની અંદર નામ રાખી દો તો સારી વસ્તુ છે. અથવા તો એમ કહી દે કે આ B નામની જાતિ કે જે ઓલરેડી લિસ્ટમાં જે છે એ તો બહુ અમીર છે, ગાર્ડન, બંગલો ને એ બધું લઈને ફરતા, એમને તમે ક્યાં સામાજિક રીતે પછાત દઈ દીધા? તમે સમાજમાં આવીને તમે જોવો તો ખરા એમનું કેટલું ઉચ્ચ સ્થાન છે, ગાડીઓ, બંગલા, બુલેટ ને BMW એ બધું લઈને ફરતા હોય, તમે એમ કહો કે સામાજિક રીતે પછાત. તો રાજ્ય એવી ભલામણ પણ કરી શકે કે આ B કે જેને તમે આમાં એડ કરેલા છે એને તમે કાઢી નાખો તો સારી વસ્તુ છે, એમને કંઈ અનામત બનામતની જરૂર છે નહીં. તો આવી ભલામણ કરી શકાય છે. બીજી વાત કરીએ કે વિથ એની સબસિક્વન્ટ ચેન્જ ટુ બી મેડ ઓનલી બાય પાર્લામેન્ટ. તો રાષ્ટ્રપતિ આ પ્રકારનું લિસ્ટ બનાવે છે. અને તો મેં તમને કીધું કે આની અંદર સુધારો વધારો કરવો હોય તો કોણ કરી શકે? એની ભલામણ કોણ કરી શકે? એની ભલામણ રાજ્ય કરી શકે. પરંતુ આ જે ભલામણ કરે એની માટેનો પછી સુધારો કરવાનો આવે, આ લિસ્ટ જે ઓવરઓલ બનાવવાનું હોય તો લિસ્ટની અંદર આખું લિસ્ટ જે છે એ પછી પાર્લામેન્ટ, સંસદ જ બનાવે. કોણ બનાવે? સંસદ દ્વારા જ બનાવવામાં આવે. સંસદ જ પછી એની અંદર બધું નક્કી કરે, બીજું કંઈ કરી શકાય નહીં. બરાબર, રાજ્ય ખાલી ભલામણ કરે કે આ એ નામની જાતિ જે છે એને એડ કરો અથવા B નામની જાતિ જે છે એને કાઢી નાખો, એવું ભલામણ કરી શકે. બાકી અંતે નિર્ણય કોણ લે? તો રાષ્ટ્રપતિ લે. પરંતુ સંસદની અંદર પણ એને પસાર થવું પડે. આગળ વાત કરીએ તો બેન્ચ upheld the constitutional validity of the 102 constitutional amendment. આજે સુપ્રીમ કોર્ટની બેન્ચ હતી, એણે એમ કીધું કે 102 નંબરનો બંધારણીય સુધારો કર્યો. બરાબર, એ વસ્તુ તો સાચી છે, એ તો બંધારણીય રીતે યોગ્ય છે, 102 નંબરનો બંધારણીય સુધારો 2018માં કરવામાં આવેલો હતો, જેના અંતર્ગત અનુચ્છેદ 338B અને 342A જે છે એ ઉમેરવામાં આવેલો હતો. 338B અને 342A શું છે એ તમને ખબર હોય છે. તો 338B એવું કહે છે કે ન્યૂલી એસ્ટાબ્લિશ્ડ નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ. 338B શું છે એ તમે મહત્વની વસ્તુ સમજી લો. પહેલાં એની માટે તમારે સમજવું પડશે કે 338 શું છે. 338 જે છે એ નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ છે, એટલે કે અનુસૂચિત જાતિ માટેનું એક રાષ્ટ્રીય લેવલનું કમિશન છે. એટલે કે રાષ્ટ્રીય લેવલે આવા અલગ અલગ કમિશન બનાવવામાં આવેલા છે. તો NCSC નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિ માટેનું એક કમિશન છે. 338A માં શું છે? તો 338A ની અંદર નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે અનુસૂચિત જનજાતિ માટેનું એક રાષ્ટ્રીય લેવલનું કમિશન છે, રાષ્ટ્રીય લેવલનું કમિશન. અને તમને બીજી એ પણ ખબર હશે કે મૂળ બંધારણની અંદર માત્ર SC અને ST એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને ત્યાં અનામત આપવામાં આવેલું હતું. પરંતુ પછી આગળ જતાં 1990ના દાયકામાં પોલિટિક્સ, રાજનીતિ રમવા માટે OBC લોકોને પણ અનામત આપી દેવામાં આવેલું હતું. બરાબર, લોકોને રીઝવવા માટે, મત વોટ બેંકને એ બધાને ઇન્ફ્લુઅન્સ કરવા માટે, એમના પ્રભાવ આપવા માટે OBC લોકોને પણ અનામત આપેલું હતું. બરાબર, તો OBC લોકોને અનામત આપ્યું તો એની માટે પણ આવી રીતનું રાષ્ટ્રીય
કમિશન બનાવવું પડે, નેશનલ કમિશન બનાવવું પડે. તમને પ્રશ્ન થાય આ નેશનલ કમિશન, રાષ્ટ્રીય કમિશન શું કરતા હોય? તો આ રાષ્ટ્રીય કમિશન જે છે એ ચેક કરતા હોય કે આ અનામત જે છે એનું અમલીકરણ વ્યવસ્થિત થાય છે કે નહીં, બધાને અનામતનો લાભ મળે છે કે નહીં, અથવા તો જેને અનામતનો લાભ મળે એ શું ખરેખરમાં અનામતને લાયક છે કે નહીં, અથવા તો અમુક એવા લોકો કે જેને અનામતનો લાભ નથી મળતો તો એ લોકો પણ આ કમિશન પાસે જઈ અને પોતાની સમસ્યા જે છે એની રજૂઆત કરી શકે. એટલે આ રીતના કમિશન બનાવવામાં આવ્યા. બરાબર. તો હવે ઓબીસી લોકોને પણ અનામત દઈ દીધું, પરંતુ એની માટે તો આવી કોઈ કમિશન હતું નહીં, એની માટે આવું કોઈ કમિશન હતું નહીં. એટલે એમની માટે પણ નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ NCBC આ પ્રકારનું એક કમિશન બનાવ્યું, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ. પરંતુ શરૂઆતમાં જ્યારે આ નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ બનાવ્યું એની બંધારણમાં જોગવાઈ હતી નહીં. કેમ? કારણ કે મેં તમને પહેલાં જ કીધું બંધારણમાં તો ખાલી SC અને ST લોકોને જ અનામત આપેલું હતું. તો આજે OBC લોકોને તો અનામત આપેલું નહોતું, એમને તો પાછળથી આપવામાં આવેલું હતું. એટલે આજે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ એ જે કમિશન બનાવ્યું એ બંધારણમાં એને જોગવાઈ નથી કરેલી, પરંતુ એ એક રીતની સ્ટેચ્યુટરી બોડી હતી, એટલે કે કાયદો દ્વારા બનાવવામાં આવેલી એક બોડી હતી. પરંતુ પછી આગળ જતાં આપણે વાત કરીએ તો 102 નંબરના બંધારણીય સુધારા અંતર્ગત આજે NCBC જે છે ને, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ, એને 338B માં સ્થાન આપી દેવામાં આવેલું. કોની અંદર? 338B માં. તો ફરીથી એકવાર સમજીએ તો તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. 338 શું છે? તો કે નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ. પછી 338A શું છે? તો કે નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ. અને 338B શું છે? તો કે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ. બરાબર. આ કમિશન બની ગયું. 102 નંબરના સુધારાની અંદર બીજું એ કાર્ય કર્યું. શું કર્યું? તો કે 342A રજૂ કર્યો. 342A શું છે? 342A અંતર્ગત પાવર, સત્તા આપવામાં આવી. કોને સત્તા આપવામાં આવી? પ્રેસિડેન્ટને, રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવી. શું સત્તા આપવામાં આવી? રાષ્ટ્રપતિને એમ કીધું 342A અંતર્ગત કે અમે તમને સત્તા આપીએ છીએ કે તમે ચેક કરજો કે સામાજિક રીતે, એટલે કે સોશિયલી અને એજ્યુકેશનલ, શૈક્ષણિક રીતે બેકવર્ડ કમ્યુનિટી રાજ્યની અંદર કોણ છે એની માટેનું લિસ્ટ કોણ બનાવશે? તો કે એ રાષ્ટ્રપતિ બનાવશે. એટલે કે કોઈ પણ રાજ્યની અંદર સામાજિક રીતે, સોશિયલી અને એજ્યુકેશનલી, શૈક્ષણિક રીતે પછાત પ્રજાતિ કઈ છે, પછાત કમ્યુનિટી કઈ છે, બેકવર્ડ કમ્યુનિટી કઈ છે એ નક્કી કોણ કરશે? એ રાષ્ટ્રપતિ કરશે. બરાબર. તો ઘણા બધા અલગ પ્રશ્ન પૂછાઈએ. 102 નંબરનો બંધારણીય સુધારો શું છે? એમાં શું કર્યું? 338A શું, 338B શું, 338 શું, 342A શું, 342A માં સત્તા કોને આપવામાં આવેલી છે? તો કે પ્રેસિડેન્ટને. આમાં આ જ વિધાન ડાયરેક્ટ આ જે લાઈન જે છે, બે લાઈન એ એમને જ મૂકી દે તો આ સાચું વિધાન બની જાય. પરંતુ આ જ વિધાનને ખોટું બનાવવું હોય તો આ પ્રેસિડેન્ટની બદલે મૂકી દે પાર્લામેન્ટ, એટલે વિધાન ખોટું પડી જાય. ખાલી એક શબ્દ ફરી જાય અને વિધાન ખોટું પડી જાય અને પરીક્ષામાં તમે જો થોડીક નેગ્લિજન્સ, થોડુંક જે છે એ બેદરકારી દાખવો એટલે તમારો એક માર્ક પણ જતો રહે. બરાબર. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી વાત કરીએ, ઇટ સેઝ ધેટ ઇટ ઇઝ for the parliament to include a community in the central list for socially and backward classes for grant of reservation benefit. બીજી વાત કરીએ, અહીંયા શું કીધું? 342 ની અંદર 342 ની અંદર એવું કીધું કે રાષ્ટ્રપતિ જે છે, રાષ્ટ્રપતિ એ દરેક રાજ્યનું જે લિસ્ટ બનાવવાનું છે. જો ફરીથી સમજો. અત્યારે આપણે જોયું કે સોશિયલી, સામાજિક રીતે અને એજ્યુકેશનલી, શૈક્ષણિક રીતે જે પછાત લોકો હશે, પછાત લોકો એને અનામત આપવામાં આવશે. પરંતુ નક્કી કેમ થશે કે શૈક્ષણિક રીતે પછાત કોણ છે અને એજ્યુકેશનલ, શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે પછાત કોણ છે? તો એની માટે એક લિસ્ટ બનાવવામાં આવશે. એની માટે શું કરવામાં આવશે? લિસ્ટ બનાવ. પરંતુ આવું એક લિસ્ટ નહીં બનાવવામાં આવે, આવો બે લિસ્ટ બનાવવામાં આવશે. કેમ? કારણ કે એક રાષ્ટ્રીય લેવલે, એટલે કે આખા ભારતની અંદર શૈક્ષણિક રીતે પછાત કોણ છે અને સામાજિક રીતે પછાત કોણ છે, એટલે ભારત લેવલે એક અલગ લિસ્ટ બનાવવામાં આવશે. અને રાજ્ય લેવલે બધા રાજ્યની અંદર, દરેક રાજ્યની અંદર, 28 રાજ્યની અંદર અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ત્યાં પછાત લોકો કોણ છે એનું લિસ્ટ અલગ બનાવવામાં આવશે. એટલે કે એક નેશનલ લેવલનું, રાષ્ટ્રીય લેવલનું અને એક સ્ટેટ લેવલનું, રાજ્ય લેવલનું લિસ્ટ બનાવવામાં આવશે. રાજ્ય લેવલનું લિસ્ટ જે છે, રાજ્ય લેવલનું લિસ્ટ એ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ બનાવશે. કોણ બનાવશે? રાષ્ટ્રપતિ બનાવશે. અને જે નેશનલ, રાષ્ટ્રીય લેવલનું લિસ્ટ જે છે, નેશનલ, રાષ્ટ્રીય લેવલનું લિસ્ટ એ કોણ બનાવશે? એ પાર્લામેન્ટ બનાવશે, એટલે કે સંસદ બનાવશે. બરાબર. તો આ બધું પણ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. અહીંયા લખેલું છે કે પાર્લામેન્ટ, સંસદ જે છે એ કોઈ પણ કમ્યુનિટીને ઇન્ક્લુડ કરી શકશે, દાખલ કરી શકશે સેન્ટ્રલ લિસ્ટની અંદર, કેન્દ્રીય લિસ્ટ જે છે એની અંદર. રિઝર્વેશન આપવા માટે કોણ કરી શકશે? પાર્લામેન્ટ, એટલે કે સંસદ કરી શકશે. બરાબર. તો આ બધા કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ. આગળ બીજી વાત કરીએ કે NCBC, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ, કે જે 338B માં આપેલું છે અને જે 102 માં સુધારાથી બનાવવામાં આવેલું, એને શું કીધું? એને ડિરેક્શન, એને દિશા નિર્દેશ, સૂચન કઈ રીતે આપવામાં આવશે? આસ્ક ધ નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ ટુ એક્સપેડિએટ ધ રિકમેન્ડેશન ઓફ ધ SEBC ટુ સો ધેટ ધ પ્રેસિડેન્ટ કેન પબ્લિશ ધ નોટિફિકેશન કન્ટેનિંગ ધ લિસ્ટ ઓફ SEBC ઇન રિલેશન ટુ સ્ટેટ્સ એન્ડ યુનિયન ટેરિટરી એક્સપેડિશ. એટલે એનો મતલબ આમાં એવું કહી છે કે NCBC જે છે એ પણ ચેક કરશે કે કયા રાજ્યની અંદર કઈ જાતિ, કઈ જ્ઞાતિ જે છે એને અનામત આપવાની જરૂર છે, એટલે કે કઈ જાતિ જે છે એને ઓલા લિસ્ટમાં સમાવેશ કરવાની જરૂર છે. એની માટેની ભલામણ કરશે NCBC. કોને? પ્રેસિડેન્ટ, એટલે કે રાષ્ટ્રપતિને. કારણ કે મેં તમને પહેલા કીધું રાજ્યની અંદર જે લિસ્ટ બનાવેલું છે NCBC માટેનું લિસ્ટ, એ તૈયાર કરવાની જવાબદારી કોની છે? પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિની. તો આની માટે NCBC જે છે એ પણ ભલામણ કરશે કે બરાબર ફલાણા રાજ્યમાં, ગુજરાતની અંદર, મહારાષ્ટ્રની અંદર આ એ નામની જાતિ જે છે એને તમે આ લિસ્ટની અંદર દાખલ કરી દો તો સારું રહેશે. તો એ રાષ્ટ્રપતિને પણ
પણ ભલામણ કરી શકશે. બરાબર, તો જેટલો મહત્વનો ટોપિક હતો એ બધાનું આપણે કોમ્પ્રિહેન્સિવ રીતે એટલે કે વ્યાપક રીતે એનાલિસિસ વિશ્લેષણ જોઈ લીધું છે. આમાંથી તમારો એક પણ પ્રશ્ન છૂટવો જોઈએ નહીં, કે પછી પ્રિલિમ્સમાં પૂછાય કે મેઇન્સમાં પૂછાય, બંનેની અંદર આપણે ડિટેલમાં વિગતવાર બધું જોઈ લીધું છે.